ક્યારે વિચાર્યું છે કે સવારની ચા ગરમ કેમ હોય છે કે પછી ઉનાળામાં બરફ કેમ પીગળી જાય છે? આ બધી બાબતો પાછળ એક જ અદૃશ્ય શક્તિ કામ કરે છે, અને એ છે ઉષ્મા. તો ચાલો આજે આ ઉષ્માના વિજ્ઞાનને જરા નજીકથી સમજીએ. અને આ એક સવાલ તો ચોક્કસ મનમાં આવ્યો જ હશે. ઉનાળામાં સફેદ કપડાં પહેરવાથી ઠંડક લાગે, જ્યારે શિયાળામાં કાળા કે ઘેરા રંગના કપડાં ગરમી આપે. આવું કેમ? આની પાછળનું કારણ શું હોઈ શકે? વેલ, એનો જવાબ ઉષ્માના વિજ્ઞાનમાં છુપાયેલો છે. તો ચાલો આ રહસ્યને ઉકેલીએ. હવે પેલા કપડાવાળા રહસ્યને ઉકેલતા પહેલાં એક બહુ જ જરૂરી વાત સમજવી પડશે. બે શબ્દો છે, ઉષ્મા અને તાપમાન. આપણને મોટાભાગે એવું જ લાગે કે બંને એક જ વસ્તુ છે, પણ શું ખરેખર એવું છે? ચાલો જોઈએ. જો સીધી અને સરળ ભાષામાં કહીએ તો ઉષ્મા એટલે એનર્જી, એટલે કે ઊર્જા, અને તાપમાન એટલે કોઈ વસ્તુ કેટલી ગરમ કે ઠંડી છે એનું માપ. હજુ પણ કન્ફ્યુઝન છે? ચાલો એક ઉદાહરણ લઈએ. માની લો કે એક મોટો સ્વિમિંગ પૂલ છે જે હૂંફાળા પાણીથી ભરેલો છે, અને બાજુમાં એક નાનકડો કપ છે જેમાં ઉકળતું ગરમ પાણી છે. હવે સવાલ એ છે કે ઉષ્મા કોનામાં વધારે? જવાબ છે સ્વિમિંગ પૂલમાં, કારણ કે એમાં પાણીના અણુઓ ઘણા વધારે છે, એટલે કુલ ઊર્જા પણ વધારે છે. પણ તાપમાન કોનું વધારે? કપનું, કારણ કે એ વધારે ગરમ છે. જોયું? બંને જોડાયેલા છે પણ એક નથી. તો હવે સવાલ એ થાય કે આ તાપમાન માપવું કેવી રીતે? એના માટે એક સાધન છે જે આપણા બધાના ઘરમાં હોય જ છે. જી હા, થર્મોમીટર. આ જે દેખાય છે એ છે ક્લિનિકલ થર્મોમીટર. નામ પરથી જ ખબર પડે છે. આ ખાસ કરીને આપણા શરીરનું તાપમાન માપવા માટે જ બનેલું છે. જ્યારે એને શરીરની ગરમી મળે છે, ત્યારે એની અંદર રહેલો પારો, એટલે કે મર્ક્યુરી, ગરમ થઈને ઉપર ચડે છે. અને બસ એના પરથી જ આપણને ખબર પડે છે કે તાવ છે કે નહીં. પણ વિચારો, શું આપણે આ જ થર્મોમીટરથી ઉકળતા પાણીનું તાપમાન માપી શકીએ? ના, બિલકુલ નહીં, કારણ કે થર્મોમીટર પણ અલગ અલગ પ્રકારના હોય છે. ક્લિનિકલ થર્મોમીટરની રેન્જ બહુ નાની હોય છે, લગભગ 35થી 42 ડિગ્રી સેલ્સિયસ સુધી. જ્યારે લેબોરેટરીમાં જે થર્મોમીટર વપરાય છે એની રેન્જ -10 ડિગ્રીથી લઈને 110 ડિગ્રી સુધીની હોય છે, એટલે એનાથી થીજેલા બરફથી લઈને ઉકળતા પાણી સુધી બધું જ માપી શકાય. અને હા, ક્લિનિકલ થર્મોમીટર વાપરવાની પણ એક સાચી રીત છે. ઉપયોગ કરતા પહેલાં એને બરાબર સાફ કરવું, પછી હળવો ઝટકો મારીને પારાને નીચે ઉતારવો, અને પછી જ જીભ નીચે મૂકવું. ત્યારે સાચું રીડિંગ મળે. ચાલો હવે આપણે સૌથી મહત્વના અને રસપ્રદ ભાગ પર આવીએ. આ ગરમી એટલે કે ઉષ્મા એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે કેવી રીતે? મતલબ કે ગરમ ચાના કપને અડવાથી આપણો હાથ ગરમ કેમ થાય છે? કે પછી તાપણાથી દૂર બેઠા હોઈએ તો પણ ગરમાવો કેમ લાગે છે? આ બધું સમજવા માટે ઉષ્માના પ્રવાસની 3 મુખ્ય રીતો છે. પહેલી રીત સમજવા માટે આ પ્રયોગ જોઈએ. અહીં એક ધાતુનો સળિયો છે, જેના પર થોડા અંતરે મીણના ટુકડા ચોંટાડેલા છે. હવે જુઓ, જેવો સળિયાનો એક છેડો ગરમ થાય છે, ધીમે ધીમે લાઇનમાં એક પછી એક મીણના ટુકડા પીગળવા લાગે છે. પણ આવું કેમ થયું? આને કહેવાય છે ઉષ્માવહન, એટલે કે કન્ડક્શન. આમાં શું થાય છે કે ગરમ છેડાના કણો બાજુના ઠંડા કણોને ધક્કો મારીને પોતાની ગરમી આપી દે છે, અને આમ ગરમી ધીમે ધીમે આખા સળિયામાં આગળ વધે છે. બસ આ જ કારણે ગેસ પર મૂકેલી તપેલીનો હાથો પણ થોડીવારમાં ગરમ થઈ જાય છે. પણ બધી જ વસ્તુઓ આવી રીતે ગરમીને પસાર થવા દે છે? ના. જે પદાર્થો ગરમીને સહેલાઈથી પસાર થવા દે, જેમ કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, એને કહેવાય છે સુવાહક અથવા કંડક્ટર્સ. અને જે ગરમીને રોકી રાખે, જેમ કે લાકડું, પ્લાસ્ટિક કે હવા, એને કહેવાય અવાહક અથવા ઇન્સ્યુલેટર્સ. એટલા માટે જ તો તપેલીના હાથા પર પ્લાસ્ટિકનું કવર હોય છે. ચાલો હવે બીજી રીત જોઈએ. અહીં એક ફ્લાસ્કમાં પાણી ભરીને તેને નીચેથી ગરમ કરવામાં આવી રહ્યું છે. અને ધ્યાનથી જુઓ, પાણીમાં જાણે કે એક ચક્રવાત શરૂ થઈ ગયો છે. નીચેનું ગરમ થયેલું પાણી ઉપર જઈ રહ્યું છે, અને ઉપરનું ઠંડુ પાણી નીચે આવી રહ્યું છે. આને કહેવાય છે ઉષ્માનયન, એટલે કે કન્વેક્શન. પ્રવાહી અને વાયુઓમાં ગરમી આ રીતે જ ફેલાય છે. જેવું પાણી કે હવા ગરમ થાય, એ હલકું બનીને ઉપર જાય છે, અને એની ખાલી પડેલી જગ્યા ભરવા માટે આજુબાજુનું ઠંડુ અને ભારે પાણી કે હવા નીચે આવે છે, અને પછી એ ગરમ થઈને પાછું ઉપર જાય છે. બસ આ સાયકલ ચાલ્યા જ કરે છે. અને હવે આવે છે ત્રીજી અને સૌથી અનોખી રીત. વિચારો કે આપણે શિયાળામાં તાપણું કરીને બેઠા છીએ.
આપણે આગને અડતા પણ નથી અને ગરમ હવા તો ઉપર જતી રહે છે. તો પછી આપણને બાજુમાં બેઠા બેઠા ગરમી કેમ લાગે છે? વચ્ચે તો કંઈ જ નથી. આ જાદુ છે ઉષ્મીય વિકિરણનો, એટલે કે રેડિયેશનનો. આમાં ગરમી ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગોના રૂપમાં ફેલાય છે અને સૌથી ખાસ વાત એ છે કે આ તરંગોને મુસાફરી કરવા માટે કોઈ માધ્યમની એટલે કે હવા કે પાણીની જરૂર જ નથી. શૂન્યાવકાશમાંથી પણ પસાર થઈ શકે છે. બસ આ જ કારણથી કરોડો કિલોમીટર દૂર રહેલા સૂર્યની ગરમી પૃથ્વી સુધી પહોંચી શકે છે. તો હવે આપણી પાસે 3 હથિયાર છે: ઉષ્માવહન, ઉષ્માનયન અને વિકિરણ. ચાલો હવે આ ત્રણેયનો ઉપયોગ કરીને આપણી આસપાસની દુનિયાના કેટલાક રહસ્યો ઉકેલીએ. દરિયા કિનારે સાંજે ઠંડી લહેર કેમ આવે છે? યાદ કરો ઉષ્માનયન. દિવસે સૂરજની ગરમીથી જમીન પાણી કરતાં જલ્દી ગરમ થઈ જાય છે, એટલે જમીન પરની હવા ગરમ થઈને ઉપર જાય છે અને એની જગ્યા લેવા માટે દરિયા પરની ઠંડી હવા જમીન તરફ ધસી આવે છે. અને રાત્રે બસ આનાથી બિલકુલ ઊંધું થાય છે. જમીન જલ્દી ઠંડી પડી જાય છે અને દરિયો ગરમ રહે છે. ગરમ વિસ્તારોમાં ઘરની દિવાલો સફેદ કેમ હોય છે? અહીં કામ લાગે છે વિકિરણનો નિયમ. સફેદ રંગ ગરમીનો સારો પરાવર્તક છે, એટલે કે એ સૂર્યના કિરણોને શોષવાને બદલે પાછા ફેંકી દે છે. પરિણામે ઘર અંદરથી ઠંડુ રહે છે. અને હવે આવે છે આપણા પેલા શરૂઆતના સવાલનો જવાબ: કપડાનું રહસ્ય. ઘેરા રંગો, ખાસ કરીને કાળો રંગ, ગરમીનું સૌથી સારું શોષણ કરે છે. એટલે શિયાળામાં ઘેરા કપડાં પહેરવાથી આપણને હૂંફ મળે છે અને એનાથી ઉલટું સફેદ કે બીજા હળવા રંગો ગરમીને પરાવર્તિત કરે છે, એટલે કે પાછી ફેંકી દે છે. એટલે જ ઉનાળામાં એ ઠંડક આપે છે. જોયું? બધો જ ખેલ વિકિરણનો છે. ચાલો જતા જતા એક છેલ્લો મજેદાર સવાલ. શિયાળામાં એક જાડું સ્વેટર પહેરવા કરતાં 2-3 પાતળા લેયર પહેરવાથી વધારે ગરમી કેમ લાગે છે? શું કારણ હોઈ શકે? એનો જવાબ છે ફસાયેલી હવા. જ્યારે આપણે એકની ઉપર એક કપડાં પહેરીએ છીએ ત્યારે એમના લેયર્સની વચ્ચે હવા ફસાઈ જાય છે. અને યાદ છે ને, હવા ઉષ્માની ઉત્તમ અવાહક એટલે કે ઇન્સ્યુલેટર છે. આ ફસાયેલી હવા આપણા શરીરની ગરમીને બહાર જ નથી જવા દેતી અને એટલે જ આપણને વધારે ગરમી લાગે છે. તો હવે આપણે સમજી ગયા કે ઉષ્મા કેવી રીતે કામ કરે છે અને આપણી દુનિયાને કેવી રીતે અસર કરે છે. હવે જરા પોતાની આસપાસ જુઓ. એવી બીજી કઈ કઈ વસ્તુઓ છે જેની પાછળ ઉષ્માનું આ જ વિજ્ઞાન છુપાયેલું છે? ફ્રિજ કેવી રીતે કામ કરે છે કે પછી થર્મોસ ફ્લાસ્કમાં ચા કલાકો સુધી ગરમ કેમ રહે છે? વિચારજો.